હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી હીટવેવની આગાહી અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવથી બચવા માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. વર્તમાન સમયમાં આકસ્મિક રીતે વાતાવરણમાં થયેલ ફેરફારના કારણે અને વધુ પડતી ગરમીની અસરથી બચવા માટે જનહિતમાં લોકોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતા લૂથી બચવા માટેના કેટલાક સરળ સૂચનો કરવામાં આવ્યા છે. સમગ્ર જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ખેતરમાં કામ કરતા શ્રમિકો, રોડ કામ કરતા તથા બાગ બગીચાનું કામ કરતા શ્રમિકોને સનસ્ટ્રોક લાગવાની શક્યતા ઘણી વધારે રહેલી છે. આ માર્ગદર્શિકા અનુસાર ભારે ગરમીથી બચવા માટે પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું હિતાવહ છે. દર્દીને જ્યારે સનસ્ટ્રોક લાગે ત્યારે તેને માથું દુખવું, પગની એડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થઈ જાય, ઉલટી, ઉબકા આવવા, ચક્કર અને આંખોને અંધારા આવી જાય, બેભાન થઈ જવું વગેરે પ્રાથમિક લક્ષણો જોઈ શકાય છે. લૂ લાગવાના સનસ્ટ્રોકના લક્ષણો: દર્દીને જ્યારે સનસ્ટ્રોક લાગે ત્યારે તેને માથું દુખવું, પગની એડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થઈ જવું, ઉલટી, ઉબકા આવવા, ચક્કર અને આંખે અંધારા આવી જાય, બેભાન થઈ જવું વગેરે પ્રાથમિક લક્ષણો જોઈ શકાય છે. હવે વાત કરીએ લૂથી બચવા શું પગલાં લેવા જોઈએ. દર્દીએ સીધા સૂર્યપ્રકાશથી બચવું તેમજ વારંવાર પાણી પીવું જોઈએ અને શક્ય તેટલું વધારે પાણી અને પ્રવાહી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, તાળફળી, નારિયેળનું પાણી, ખાંડ, મીઠાનું દ્રાક્ષણ તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવા જોઈએ. ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ગરમીની ઋતુમાં સફેદ રંગના સુતરાઈ કાપડના ખુલતા અને આખું શરીર ઢકાય તેવા કાપડ પહેરવા જોઈએ. નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો, અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી રાખવી જોઈએ. બજારમાં મળતો ખુલ્લા વાસી ખોરાક ખાવો જોઈએ નહીં તેમજ બજારમાં વેચાતા બરફનો ઉપયોગ ટાળવો. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર ગરમીની ઋતુમાં વરિયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ અને કાળી દ્રાક્ષનું શરબત પીવું જોઈએ. દીપક સિંહ વાઘેલા, હિન્દ ટીવી ન્યૂઝ, લીંબડી.